નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ મેત્રાલ ગામ રામદેવ પીર ભગવાનની ભાદરવી નોમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકોર ભાઈઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી. 46મા વર્ષમાં મંગલ પ્રવેશ રામદેવ પીર ભગવાનની ભૂતકાળમાં વીતી ચૂકેલી કથાઓ પણ શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરીને પાત્રો લઈને મનોરંજન કરતા હોય છે. મેત્રાલ ગામમાં ઠાકોર ભાઈઓ એક દિવસ કામ ધંધો બંધ રાખીને ભાઈઓ બહેનો વડીલો તેમજ આજુબાજુ ગામના ભક્તો શોભાયાત્રામાં લાભ લેતા હોય છે તેમજ મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. મેત્રા ગામના ઠાકોર ભાઈઓની એકતા તાલુકામાં ડંકો વગાડ્યો. હજારોની સંખ્યામાં શોભાયાત્રા ભક્તિના રંગમાં રંગાતા એકબીજા ઉપર અબીલ ગુલાલ નથી ને ભક્તિના રંગમાં ગામના ઠાકોરો મેત્રાલ ગામનું રામદેવ પીરનું મંડળ તાલુકામાં પ્રખ્યાત થતું જાય છે. ભક્તિના રંગમાં. इंडिया 24 न्यूज़ खेड़ब्रह्मा. મેત્રા ગામની અંદર આપણા ઇન્ડિયા 24 જોઈ રહ્યા છે. મારું નામ ભોળાભાઈ મહાભાઈ ઠાકોર છે. ગામ નહીં મેત્રા રામદેવ પીર મંડળ
50 વર્ષ અગાઉથી આ રામદેવપીરનું વસ્તુ ચાલી રહ્યું છે. એ માટે મેં મીડિયા માધ્યમથી અમે સારી રીતે આ વરઘોડાને જમણવારો રાખીએ છીએ અથવા પ્રેમથી અમે ઠાકોર ભાઈઓ દરેક સમાજના ભાઈઓ મળી અને આ વરઘોડું પૂરું કરેલ છે. એ માટે અમારે આમ તો 50 વર્ષ અગાઉથી ચાલુ છે અને આજે 60 થી 65 વર્ષ થઈ ગયા છે. અને એના માટે અમે આ પણ યુવા મંડળ અને રામદેવપીર મંડળ આજે આ વરઘોડો કરી રહ્યા છે. એ માટે આજે અમે ખૂબ આભારી છીએ અને આ મીડિયાના માધ્યમથી અને જે ચેનલ જોઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર. બોલો રામા. નેત્રાલ ગામની અંદર જે 25 વ્યક્તિ છે જે આપણી સંસ્થા માટે એક સવાલ કરશે. બોલો રામા. આજે નેત્રાલ ગામની અંદર રામાપીરના 2 મંડળો 3 મંડળો ચાલે છે તો ખરેખર એના કારણે બહુ સંભાવના રહે છે. લોકો બધા વ્યસનમાં ઘણા બધા દારૂના જે વ્યસન છે એ બધા લોકો કરતા નથી અને બધા દર વર્ષે આ મેળાવડો કરી અને 9 મહિનો વરઘોડો કાઢે છે. એના કારણે લોકો પણ બધા આનંદમાં ખુશમાં રહે છે. એ બહુ સરસ છે. પરંતુ રામાપીની મંડળી